ભરૂચની ઝઘડિયા તાલુકા પંચાયતના સદસ્ય દિલીપ વસાવા સહિત આપ અને કોંગ્રેસ તાલુકા પ્રમુખ ધનરાજ વસાવા તેમજ કાર્યકરો નજરકેદ કરવામાં આવ્યા હતા। કેવડિયા ખાતે બે યુવાનોની શ્રદ્ધાંજલિ સભામાં હાજરી આપવા જતા નજરકેદ કરવામાં આવ્યા। નર્મદા જિલ્લાના કેવડિયા ખાતે માર મારી બે યુવાનોની હત્યા કરવામાં આવી હતી, જે બાદ આદિવાસી સમાજ દ્વારા આજરોજ તારીખ બંને યુવાનોને શ્રદ્ધાંજલિ અર્પિત કરવા માટે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું અને મોટી સંખ્યામાં ગુજરાતભરના આદિવાસી સમાજના યુવાનો તેમજ આગેવાનો કેવડિયા ખાતે ભેગા થવાના હતા, પરંતુ નર્મદા જિલ્લા વહીવટી તંત્રએ આ શ્રદ્ધાંજલિ કાર્યક્રમને મંજૂરી આપી ન હતી, જેથી પોલીસ દ્વારા કાર્યક્રમમાં ભેગા થવાના આદિવાસી આગેવાનોને નજરકેદ કરવામાં આવ્યા છે। એ જ રીતે ઝઘડિયા તાલુકાના આમ આદમી પાર્ટીના આદિવાસી કાર્યકરો તેમજ કોંગ્રેસના આદિવાસી કાર્યકરોને નજરકેદ કરવામાં આવ્યા છે, જ્યારે ઝઘડિયા તાલુકા પંચાયતના સદસ્ય દિલીપભાઈ છોટુભાઈ વસાવાને કેવડિયા જતા અટકાવી તેમના નિવાસ સ્થાને પોલીસ દ્વારા નજરકેદ કરવામાં આવ્યા હતા। આજ રોજ જે જયેશભાઈ તડવી અને સંજયભાઈ તડવીની ઉપર અત્યાચાર ગુજારવામાં આવ્યો અને તેના અનુસંધાનમાં આજે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ કરવામાં આવેલો હતો અને તેના ભાગરૂપે અમે સૌ આદિવાસી ભાઈઓ બહેનો વડીલો ત્યાં આજે નક્કી કરેલા સમય મુજબ પહોંચવા માટે નીકળવા માંગીએ છીએ, પરંતુ આપ જોઈ શકો છો કે ગઈકાલે બપોરથી જ અમારી ઉપર પોલીસની ચાંપતી નજર રાખવામાં આવી છે। અમને યેન કેન પ્રકારે ડિટેન કરવા માંગે છે અને અમે એ સ્થળ પર પહોંચી ના શકીએ તેના માટે તે લોકોએ પૂરેપૂરી તૈયારી રાખી છે। આ તમે જોઈ શકો છો કે સમાજના ભાઈઓ ઉપર આવી રીતના અત્યાચાર થયો હોય અને પછી અમે લોકો જ્યારે એકજૂટ થઈ અને તેને શ્રદ્ધાંજલિ આપવા માટે, તેને મદદરૂપ થવા માટે ત્યાં પહોંચવા માંગતા હોય, તેમ છતાં આ લોકો અમને રોકવા માટે આખા ભરૂચ જિલ્લામાં, ખાસ કરીને ઝઘડિયા તાલુકાની અંદર ઝઘડિયા ચોકડી પર, રાજપારડી, ઉમરલા બધે જ પોલીસનો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। મારી જાણ મુજબ અમારા ઘણા બધા આગેવાનો કાર્યકર્તાઓને ડિટેન પણ હમણાં કરી લેવામાં આવ્યા છે। હું પોતે પણ આ જ કાર્યક્રમમાં હાજરી આપવા માટે નીકળીશ અને મને નથી ખબર કે હું ક્યાં અને મને ક્યાંથી ડિટેન કરવામાં આવશે, પણ જો આવું ને આવું ચાલતું રહેશે તો આદિવાસી સમાજ આ બધો અન્યાય સહન નહીં કરે અને એકજૂટ થઈને તેનો વિરોધ કરશે। જય આદિવાસી, જય જોહાર। નમસ્કાર, જય હિન્દ, જય ભારત મિત્રો। હું ભગત રોબિન, સામાજિક કાર્યકર। આજે તારીખ 13ના રોજ સવારે લગભગ 4:30ના ગાળામાં પોલીસ તંત્ર દ્વારા અમને ડિટેન કરવામાં આવ્યા છે। કારણ કંઈ સ્પષ્ટ જણાવવામાં આવ્યું નથી, પરંતુ મૌખિક એમણે જણાવેલું છે કે કેવડિયા જે બે આદિવાસી યુવાનોનું મૃત્યુ થયું છે અને ત્યાં તમે લોકો જવાના હોય, તમને ડિટેન કરવામાં આવેલ છે। પરંતુ અમે એમની પાસે જે લેખિતમાં એમણે એવી વાત કરી છે એમણે કે અમને ઉપરથી ઓર્ડર છે, અમે એમની પાસે ઓર્ડરની નકલ માંગી છે, હાલ સુધી અમને નકલ મળી નથી અને જો અમને નકલ આપવામાં ના આવે કે કોના માધ્યમથી અને કોના દ્વારા આ અટકાયત કરવામાં આવી છે કે નજરકેદ કરવામાં આવ્યા છે, તો અમે ઉપર સુધી આ લડત લઈ જઈશું, હાઈકોર્ટ સુધી આ PIL દાખલ કરીશું અને કાયદાકીય રીતે જે પણ લડત લડવાની થશે અમે લડીશું। જય હિન્દ, જય ભારત।